મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે, તેવામાં એક બાદ એક દુર્ઘટનાઓના સમાચાર સામે આવી રહ્યા છે. તો ગઈકાલે વહુની અમાવસ્યાના દિવસે સ્નાન કરતા પહેલા બુધવારે મહાકુંભમાં નાસભાગમાં 30 લોકોના મોત નીપજ્યા હતા અને 60 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ દુર્ઘટનાના બીજા દિવસે મહાકુંભમાં ફરી એકવાર દુર્ઘટના સર્જાઈ છે, જેમાં આજરોજ ગુરુવાર બપોરે મહાકુંભમાં ફરી એકવાર ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી હતી, જેના કારણે 12થી વધુ ટેન્ટ બળી જવા પામ્યા હતા. તો મળતી માહિતી મુજબ મેળાના વિસ્તારમાં નાગેશ્વર ઘાટ સેક્ટર 22 પાસેના ટેન્ટ સિટીમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. જોકે સદનસીબે જ્યાં આગ લાગી હતી ત્યાં કોઈ ન હોવાના કારણે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. તો આ મામલે જાણ થતાં ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ફાયર બ્રિગેડની ગાડીઓ આગ ઓલવવામાં વ્યસ્ત હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. તો ઘણા અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ લાગવાનું કારણ જોકે હાલ હજી સુધી જાણી શકાયું નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.